નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 આવેલો છે તે ભાગ 4ની અંદરથી જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 4 છે તે ભાગ 4ની અંદર આપવામાં આવેલી દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે, દરેક પાઠના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે। પ્રશ્ન નંબર 1, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો। પહેલો સવાલ, નણદલ વેરણ જાગે છે, તો એમાં જવાબ આવશે વિકલ્પ ક, પતિની બહેન વેરી જાગે છે। બીજો સવાલ, કાને તે કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ ક, મોરલી શોભે છે। દર્શન થકી ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ બ, દુઃખ દૂર થાય છે। ચોથું, વૃંદાવનમાં કૃષ્ણ ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ બ, રાસ રમે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ફકરો ધ્યાનથી વાંચી અને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે। આ પેરેગ્રાફ જે છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે। જોઈએ તેમના પરથી પહેલો સવાલ, સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો? તો ઉત્તર આવશે કે જે કૂવામાંથી ગામના તમામ લોકો કાંઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે। બીજો સવાલ, લેખકને સાર્વજનિક કૂવે નાહવાની મજા કેમ આવતી હશે? તો સાર્વજનિક કૂવે કુટુંબના સભ્ય તથા મિત્રો સાથે મળીને નાહવાની મજા આવતી હશે। ત્રીજો સવાલ, ધોળી કુઈની શી વિશેષતા હતી? તો ગમે એવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કુઈનું પાણી સુકાતું ન હતું, એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું, આ તેની વિશેષતા હતી। ત્યાર પછી ચોથો સવાલ, ફકરામાં મીંદડી શબ્દ શાના માટે વપરાયો છે? તો મીંદડી એટલે અણિયાળા મોટા મોટા નહેરવાળા પંજા જેવા આકારનું સાધન, તે લોખંડની બનેલી હોય છે। પાંચમો સવાલ, આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા, વાક્યમાંથી વિશેષણ શોધીને લખો। તો અઠંગ એ વિશેષણ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કાવ્યને આધારે આપેલ શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરી અને તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો। દધી, તો દધી માટેનો નજીકનો શબ્દ થશે દહીં અને એનું વાક્ય આ પ્રમાણે બનશે, તુલસીના વનના માર્ગે વહાલો ઘણ રૂપે દધી માંગે છે। ત્યાર પછી છે વહાલો, વહાલો એટલે કે શ્રી કૃષ્ણ અને અહીંયા વાક્ય બનશે, વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વહાલો રાસ રમે છે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના તમામ ભાગના તમામ વિષયોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેનું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો। ત્યાર પછી છે ત્રીજું, ગગન, તો ગગન એટલે કે આકાશ, અહીંયા વાક્ય બનશે, ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે। દાણ, દાણ એટલે કે કર, વાક્ય બનશે, વૃંદાવનમાં માર્ગ જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે। ભાંગે, ભાંગે એટલે કે ભાંગવું, તો અહીંયા વાક્ય બનશે, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉપર લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો। તો આ પ્રમાણે ફકરો બનશે, જુઓ, વૃંદાવનના માર્ગે તુલસીના વનમાં વહાલો ધણ રૂપે દહીં માંગે છે। વૃંદાવનની સાંકડી ગલીઓમાં શ્રી કૃષ્ણ રાસ રમે છે, જ્યાં ભગવાનના માધુર્યનું દર્શન થાય છે। ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે, જે તે ક્ષણને દિવ્યતા આપે છે। વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે, જે તેમના નિરહંકારી સ્વભાવને દર્શાવે છે। તેમના પવિત્ર દર્શનથી આપણા સર્વ દુઃખો મટી જાય છે અને જીવનમાં આનંદ પ્રસરી જાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલો સવાલ, શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે, શ્રી કૃષ્ણને માધવ, મોહન, કાનુડો, દ્વારકાધીશ, માખણચોર, ગિરધર, ગોપાલ, દેવકી નંદન, નંદલાલ, ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે। બીજો સવાલ, વૃંદાવનના માર્ગે વહાલો શું માગે છે? તો વૃંદાવનના માર્ગે વહાલો દધી એટલે કે દહીંના દાણ માંગે છે। મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે। આ ઉપરાંત હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળી આવે છે।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં, કેમ? તો જવાબ આવશે નહીં. મને ભગવાન બનવાનું ગમશે નહીં, કારણ કે ભગવાનને બધાનું ધ્યાન રાખવું પડે છે, દરેકની પ્રાર્થનાઓ સાંભળવી પડે છે અને દરેકને મદદ કરવી પડે છે. જો હું ભગવાન બની જાઉં તો મને ખૂબ બધું કામ કરવું પડશે અને મારે મોજ મજા કરવા માટેનો સમય જ નહીં મળે. ત્યાર પછી બીજો સવાલ, તમારા બાળપણ વિશે લખો. તો મારું બાળપણ ગામડામાં વીતેલું. બાળપણમાં હું દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો. મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતો. વાડીમાં પાણીની કુંડીમાં નાહવાની ખૂબ મજા પડતી. વાડીના શેઢા ઉપર ઉગેલા બોરડીના બોર અને આંબાની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી. મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ રમતો હતો. મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે. ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ, મોરલી, પાવો, વાંસળી, શરણાઈ, ભૂંગળ જેવા વાદ્યોનો પરિચય મેળવી અને કોઈ પણ બે વિશે લખો. તો સર્વપ્રથમ આપણે જોઈએ મોરલી વિશે. તો મોરલી એ ભારતીય સંસ્કૃતિની અંદર એક લોકપ્રિય વાદ્ય છે. આ એક નાનું અને હળવું વાદ્ય છે જે વાંસમાંથી બનાવવામાં આવે છે. મોરલીમાં સામાન્ય રીતે 6 કે 8 છિદ્ર હોય છે. શાસ્ત્રીય સંગીતમાં મોરલીનો મહત્તમ ઉપયોગ થાય છે. તે શ્રી કૃષ્ણનું પ્રિય વાદ્ય મોરલી છે. મોરલી વગાડીને શ્રી કૃષ્ણે લોકોને ખૂબ જ આનંદિત કર્યા હતા. ત્યાર પછી બીજું છે શરણાઈ. તો આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેમાં વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે 6 કે 9 કાણા હોય છે. તેમાં 2 જોડી નળી વપરાય છે. આમ તે 4 બરુવાળો પાવો બને છે. શ્વાસને રોકીને વિવિધ પ્રકારના ધ્વનિ કાઢી શકાય છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે સરસ મજાની મોરલીનું ચિત્ર દોરેલું છે. તમે પણ આ રીતે દોરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. કોષ્ટક પરથી ઈકા પ્રત્યેવાળા શબ્દ શોધી અને લખો અને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાલિકા, ત્યાર પછી છે નવલિકા, શીખ, ભાવિક, સાપ્તાહિક, ધાર્મિક વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. ઉદાહરણમાં આપેલું છે કે પ્રાથમિક અને પત્રિકા. તો એ રીતે આ શબ્દો આ રીતે બનાવી શકાય: ધાર્મિક, સાપ્તાહિક, બાલિકા, નવલિકા, ભાવિક અને શીખ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. આપેલા ફકરામાં જોડણી સુધારી અને ફકરો ફરીથી લખો. તો અહીંયા આપણને આ જે પેરેગ્રાફ આપેલો છે તે આપણે જોડણી સુધારીને આ રીતે લખી શકીએ. જો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો છે. જિલ્લાને પાવન કરતી આપણા દેશની 7 મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્યશીલ નર્મદાના તટ ઉપર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે. એટલા ગુજરાતમાં ક્યાંય નથી. તો દોસ્તો, અહીંયા આપણે આ પાઠને પૂરો કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે.